સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા આપવા મામલે નિર્ણય લેવામાં આવ્યો છે। 7 વર્ષની દીકરી દીક્ષા લેશે। ફેમિલી કોર્ટ દ્વારા દીકરીની દીક્ષા સ્થગિત કરવામાં આવી છે। તો ભવિષ્યમાં માતા પિતાની સંમતિથી દીકરીને દીક્ષા મળશે। ફેમિલી કોર્ટમાં માતા પિતા વચ્ચે સુખદ સમાધાન થયું છે। તો સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા આપવા મામલે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 7 વર્ષની દીકરી દીક્ષા સ્થગિત કરવામાં આવી છે। ફેમિલી કોર્ટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને માતા પિતાની મંજૂરીથી જ કોઈ પણ સંતાન દીક્ષા લઈ શકે। કોઈ એકના નિર્ણયથી દીક્ષા ન લઈ શકે। જેમાં માતા અને પિતા બંનેની સહમતિ હશે તે જ સંતાન દીક્ષા લઈ શકશે। સંવાદદાતા શાહીસ જોડાય છે। શાહીસ, શું જાણકારી? શહેરની અંદર 7 વર્ષની દીકરીને દીક્ષા આપવાના મામલાને લઈને કોર્ટ દ્વારા જણાવ્યું છે કે હવે દીક્ષા માતા પિતાની સંમતિથી લેવામાં આવશે। દીકરીના પિતા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। દીકરીની માતા દ્વારા પણ દીકરીને દીક્ષા હમણાં ન આપવા બાબતે એફિડેવિટ કરવામાં આવી હતી। આજે સુરતની ફેમિલી કોર્ટમાં તારીખ હોવાથી બંને પક્ષના વકીલો પહોંચ્યા હતા અને હાલ દીક્ષા સ્થગિત કરી હતી દીકરીને લઈને। અને હાલ માતા પિતાની જ્યાર સુધી મંજૂરી ન મળે ત્યાર સુધી દીક્ષાને લઈને સ્થગિત રાખવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। જી, આભાર।